મિત્રો, એક એવું સ્ટેચ્યુ કે જેની ઊંચાઈ 182 મીટર છે અને આ સાથે જ તે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે કે જેને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. મિત્રો, તમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું નામ તો સાંભળ્યું જ હશે, પણ આ સ્ટેચ્યુ તો અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ મોટું છે. આ સ્ટેચ્યુ બનાવવા માટે કરોડોનો ખર્ચો થયો છે. જી હા, દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ 3000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુ બનાવવાનો હેતુ હતો ટુરિઝમ વધારવાનો અને આ સાથે જ બેરોજગારીને રોજગાર મળી રહે તે માટે આ સ્ટેચ્યુનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આખરે શું થયું? શું ખરેખર આ સ્ટેચ્યુ બનાવવાના જે હેતુ હતા એ સફળ થયા કે પછી પરિણામ કંઈ અલગ જ આવ્યું? આ સ્ટેચ્યુ બનાવવામાં લગાવવામાં આવેલા 3000 કરોડની ભરપાઈ થઈ શકશે? આ સ્ટેચ્યુ છે ગુજરાતમાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી. જી હા મિત્રો, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમે વાત કરી રહ્યા છીએ. સરકારે આ પ્રોજેક્ટ ટુરિઝમ માટે બનાવ્યો હતો, પરંતુ આખરે કેમ ટુરિઝમ માટે બનાવવામાં આવેલો આ પ્રોજેક્ટ ફેલ થઈ ગયો? આજના આ વિડીયોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કેટલીક મહત્વની વાત કરીશું. નમસ્કાર મિત્રો, આજના અમારા માહિતીભર્યા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દુનિયાનું સૌથી ઊંચું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે બનાવવામાં આવ્યું છે. આ સ્મારક ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલનું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં આવેલ છે, જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. સરદાર પટેલની આ મૂર્તિના નીચેના ભાગ પર એક બિલ્ડિંગ છે, જેમાં એલિવેટર અને મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. સરદાર પટેલની આ મૂર્તિમાં છાતીના ભાગ પર ગેલેરી બનાવવામાં આવેલ છે કે જ્યાંથી સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીનો સુંદર નજારો જોઈ શકાય છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનાવવામાં લગભગ 3000 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ મૂર્તિ બનાવનાર કંપનીએ સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં સ્ટીલ ફ્રેમિંગ, સિમેન્ટ, કોન્ક્રીટ અને તાંબાનો ઉપયોગ કર્યો છે. સરદાર પટેલના આ સ્ટેચ્યુની એવી રીતે બનાવટ કરવામાં આવી છે કે તે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે પણ અડીખમ ઊભું રહેશે. તો આ સાથે જ 6.5 ની તીવ્રતાના ભૂકંપને પણ સહન કરી શકે છે. આ પ્રતિમા બનાવવામાં ભારતીય મજૂરોની સાથે સાથે ચીનના 200 કર્મચારીઓએ પણ કામ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસ તો ટુરિઝમ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આખરે 3000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ સ્ટેચ્યુ કેમ ફેલ થયું? શું સરકાર આવનારા સમયમાં આ ખર્ચને રિકવર કરી શકશે? ભારતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું એ પહેલા ચીનમાં ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું, જે $55 મિલિયન તૈયાર થયું હતું, જેમાં ભગવાન બુદ્ધના સ્ટેચ્યુની કિંમત માત્ર $10 મિલિયન હતી. એટલે કે આ પ્રતિમા કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં 10 ગણો વધારે ખર્ચો થયો છે. જો કે ટુરિઝમ પરથી આ ખર્ચો રિકવર કરવાનો હતો, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યાના એક વર્ષમાં માત્ર 27 લાખ પ્રવાસીઓ ફરવા આવ્યા હતા. આ ટુરિસ્ટ પરથી એક વર્ષનું રેવન્યુ 80 કરોડ કલેક્ટ થયું હતું. એના બદલામાં જો સરકારે 3000 કરોડ રૂપિયા બેંકમાં મૂક્યા હોત તો વધારે રેવન્યુ જનરેટ થયું હોત. આ તો થઈ રેવન્યુની વાત, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ શરૂઆતમાં જ તેની જાહેરાત માટે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો. મિત્રો, એક ખાસ વાત તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ જ્યારે વરસાદ થયો ત્યારે આ સ્ટેચ્યુના વ્યુઇંગ એરિયામાં એટલે કે છાતીના ભાગમાં પાણી ભરાઈ ગયું હતું. જ્યારે આ બાબતે સ્ટેચ્યુ બનાવનાર કંપની સાથે વાત કરવામાં આવી તો જવાબ એવો મળ્યો હતો કે કોઈ ભૂલ નથી, પરંતુ એને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવ્યું છે. તમારામાંથી મોટા ભાગના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હશે. તમે સરદાર પટેલની પ્રતિમા તો જોઈ હશે, પરંતુ આ સાથે જ સરકારે 2 કરોડના ખર્ચે અન્ય એક સ્ટેચ્યુ પણ બનાવ્યું હતું. જી હા મિત્રો, આ સ્ટેચ્યુ હતું ડાયનોસરનું, જે માત્ર 1-2 અઠવાડિયામાં પડી ગયું અને 2 કરોડ રૂપિયા વ્યર્થ ગયા. સરકારનું માનવું હતું કે ટુરિઝમમાંથી સ્ટેચ્યુ દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા જનરેટ કરશે, પરંતુ હકીકતમાં એવું ના થયું અને કેટલાય રૂપિયા બરબાદ થઈ ગયા. ખાસ કરીને કોરોના બાદ કેટલાક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બંધ થયા છે. વાત જો ટુરિઝમની જ હોય તો ઓછા ખર્ચે પણ કેટલાક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તૈયાર થઈ શકે, પરંતુ આ સ્ટેચ્યુ બનાવવામાં સરકારે 3000 કરોડનો ખર્ચો કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે શરૂઆતમાં જ લોકો ઉમટી પડ્યા હતા,
જેથી બીજી વાર તેઓ સ્ટેચ્યુ જોવા ના જાય તેવું પણ બની શકે. સરકાર ટુરિઝમ પરથી 3000 કરોડનો ખર્ચ રિકવર ના પણ કરી શકે, જેથી ટુરિઝમના હેતુથી બનાવવામાં આવેલો આ પ્રોજેક્ટ ફેલ થયો એમ કહી શકાય. પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલા સ્ટેચ્યુ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણાદાયક રહેશે. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.